જય શ્રી કૃષ્ણ મિત્રો। તો ચાલો આજે આપણે બનાવવાના છીએ વઘારેલી ખીચડી। જો મગની દાળ ને ચોખા મેં એક વાટકો લીધા છે। મેં એને 10 થી 15 મિનિટ પહેલાં પલાળી દીધા છે અને સાફ પાણી નીકળે, સાવ ડોળું પાણી નીકળી જાય ત્યાં સુધી મેં એને ધોઈ લીધા છે। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। પહેલાં તો આપણે બટાકું એક છાલ ઉતારી લઈશું બટાકાની। આજે આપણે બનાવવાના છીએ વઘારેલી ખીચડી। એક કાંદો કાપી લઈશું। તો હવે આપણે કાંદાને બટાકાને ઝીણા ઝીણા કાપી લઈશું। તો મિત્રો મેં જો આમાં બટાકું, કાંદો અને ફુલાવર એ મેં ઝીણું ઝીણું કાપી લીધું છે। સિંગદાણા મેં 2 થી 3 કલાક પલાળેલા હતા એટલે સિંગદાણા લીધા છે અને એક અડધું ફાડું ટમેટાનું લીધું છે। તો આપણે હવે એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું। મિત્રો તમે કઈ રીતે વઘારેલી ખીચડી બનાવો છો તો મને કોમેન્ટમાં લખજો જરા। તો આપણે એક પાવડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેમાં આપણે 1 ચમચી રાઈ નાખીશું। એક ચમચી જીરું નાખીશું। પછી મેં અહીંયા એક મરચું ને નાનો ટુકડો આદુનો મેં ખાંડણીમાં ખાંડી લીધો છે તો આપણે એ નાખીશું। પછી જે આપણે શાકભાજી સુધારેલા છે એ નાખીશું।
કરી દઈશું. એમાં 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી હિંગ નાખીશું, પછી જે આપણે દાણા પલાળેલા છે એ નાખી દઈશું. આપણે સમારેલા ટમેટા નાખી દઈશું. થોડું એમાં આપણે લાલ મરચું પાવડર નાખીશું. જો તમે તીખું વધારે ખાતા હોય તો વધારે પણ નાખી શકો. પછી આમાં અડધો ગ્લાસ પાણી નાખીશું આપણે. ધીમા તાપે આપણે એને ચડવા દઈશું. પછી આપણે કુકર બંધ કરી દઈશું. 2-3 વિસલ વાગે એટલે આપણે હવે એને કુકર બંધ કરી દઈશું. 3 વિસલ વાગે એટલે ધીમા તાપે 3 વિસલ વગાડવાની છે આપણે એને. તો આપણે હવે 3 વિસલ વાગી ગઈ છે અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે કુકર રાખી દીધું છે. તો જો હવા નીકળી ગઈ છે. આપણે કુકર ખોલીએ તો આપણી વઘારેલી ખીચડી જો તૈયાર છે. આપણે હવે ઉપરથી એમાં ધાણા સર્વ કરીશું. તો મિત્રો, તમે કઈ રીતે બનાવો છો તો મને જરૂરથી કોમેન્ટમાં કરજો. ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.